તમારામાં વેલ્યુ સિસ્ટમ પાવરફુલ હોય તો તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર બે જુદું બની જાય છે ને. આપણે અત્યારે ટોપ પર્સન ઇન ધ કન્ટ્રી આપણા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી. વેન યુ હેવ અ વેલ્યુ સિસ્ટમ, યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. હાજરીનો પ્રભાવ રહે, નામનો પ્રભાવ રહે, સત્તાના આધારે નહીં, વ્યક્તિની દેશભક્તિના આધારે. એ પ્રભાવ જુદો કહેવાય, એ સદગુણ જુદું કહેવાય. બાકી નોકરી કરવી, ધંધો કરો ને પૈસા કમાવે તો પૃથ્વી પર 8 અબજની વસ્તી કરે છે. અને હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો. રોજ પૃથ્વી ઉપર હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે. રોજ, હું રોજની વાત કરું છું. રોજ 24 કલાકમાં હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે. એટલે કંઈક મોટો બિઝનેસ કર્યો એ સારી વાત છે, તમારી બુદ્ધિ શક્તિ આવડત છે અને તમને અભિનંદન પણ છે. પણ એ કંઈ બહુ મોટું એવું અચીવમેન્ટ નથી લાઈફનું. 5-10-25 વ્યક્તિઓ તમારા દ્વારા નિસ્વાર્થ ભાવનાથી લાભાન્વિત થાય, તમે સમાજમાં એક નાનું કે મોટું પરિવર્તન લાવી શકો. લોકોના વિચારોમાં, લોકોના આદતોમાં, લોકોના ચારિત્રમાં તમે પ્રેરણા આપી શકો. તમારા જીવનના પ્રસંગોથી લોકો પ્રેરિત થાય. તમારા જ ઘરના સભ્યોને, તમારી જ 1, 2, 3 પેઢી જે તમારી પરિવારની હોય એ તમારી સામે એક આદર્શ રીતે જોવે. આવા સદગુણો જીવનમાં કેળવ્યા હોય તો યુ હેવ લીવડ યોર લાઈફ. તો તમે છાતી પર હાથ મૂકીને કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1,70,000 લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે. એ દર 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરીને મે બી લગભગ આઈ ડોન્ટ નો હાઉ મચ ધ ટાઈમ, 40 મિનિટ થઈ, 45 મિનિટ થઈ. 40 મિનિટ તમે ગણો એટલે 40 × 6 એટલે 2400 સેકન્ડ થઈ. 4000 જતા રહ્યા. 1,70,000 people they leave this earth every day. ભગવાનની ઈચ્છા અને કાલનું ફૂલ પિકઅપ ઘાટકોપર પર મૂકી દેતો. આ પહેલી 2 લાઈન વાળા ગભરાવા માંડ્યા કે આપણો 65-70 થાય વહેલા ગભરાય કે ફૂલ પિકઅપમાં એજ વાઇઝ વારો આવે તો વહેલો આવી જાય. એ એક મોટો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ આપતા. બહુ જ સરસ, મોટો, વિશાળ અને આમ તો ઊંડાણપૂર્વકનો એક વિચાર પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત વ્યક્ત કરતા. એ પોતે કહેતા કે જીવન બહુ ટૂંકું છે, સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું. કેટલું સરસ વાક્ય છે, જીવનમાં ઉતારવા જેવું છે. જીવન બહુ ટૂંકું છે, જીવનમાં સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું. ઇતિહાસના પાનાઓ અબજોપતિથી નથી ભરાયેલા, ઇતિહાસના પાનાઓ સદગુણે યુક્ત જીવન જીવેલા વ્યક્તિઓની કથાઓથી ભરાયેલા છે. History is not made of billionaires. History is made up of virtue billionaires, not money billionaires. એમાંથી પ્રેરણાઓ મળવાની છે. એ જે વેલ્યુ સિસ્ટમ છે એ વેલ્યુએબલ્સ કરતાં પણ વધારે છે. એમાં એક નાનો વિચાર પણ પ્રમુખ સ્વામી મહારાજ સરસ આપતા કે તમે મોંઘી અને વૈભવશાળી કોઈ ચીજ ખરીદો, એ તમને જેટલી કામમાં અને ઉપયોગીમાં આવે એવી સામાન્ય ચીજ પણ આવી શકે. એને જો દ્રષ્ટાંત રૂપે સમજવું હોય તો તમારી 5 લાખની રોલેક્સની ઘડિયાળ અને સામે 3,000 રૂપિયાની સામાન્ય ઘડિયાળ, બંને ટાઈમ તો ખરેખર બંને ટાઈમ તો પહેલા બોલે ને કે અડધા ડાઉન થઈ ગયા. બંને ટાઈમ તો સરખો જ દેખાડે છે. રોલેક્સની ઘડિયાળમાં જ્યારે સવારે 9 વાગ્યા હોય ત્યારે સામાન્ય ઘડિયાળમાં પણ સવારે 9 જ વાગ્યા હોય. અગેન, તમારી કમાણી છે નીતિમત્તાની, તમને રોલેક્સ ઘડિયાળ પહેરવાનો શોખ છે, તમે પહેરો છો, એની ના નથી. પણ એના આધારે તમારી પર્સનાલિટી બિલ્ડઅપ થાય છે અને કેરેક્ટર બિલ્ડઅપ થાય છે, એ વિચાર છે ને એ ખોટો છે. Don't be dependent upon Rolex, be dependent upon your inner values.
બ્રાન્ડેડ કપડાં તમને બ્રાન્ડેડ નથી બનાવતા, બ્રાન્ડેડ કપડાં જે વ્યક્તિઓ પહેરે છે એના આધારે બ્રાન્ડેડ બને છે. બ્રાન્ડ બીકમ્સ અ બ્રાન્ડ બીકોઝ ઓફ સેલિબ્રિટીઝ. જે વ્યક્તિઓ પ્રસિદ્ધ છે, કંઈક મોટું કામ કર્યું છે, પોતાના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે, પછી ગમે તે કાર્યક્ષેત્ર હોય, એના આધારે બ્રાન્ડ બને છે. વ્યક્તિના આધારે બ્રાન્ડ બને છે. બ્રાન્ડના આધારે વ્યક્તિ નથી બનતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સૂટ પહેરેલો, પછી એ સૂટનું ઓક્શન થયું. એના લગભગ 4,30,00,000 રૂપિયા ઓક્શનમાં આવ્યા. એ સૂટનું કાપડ બ્રાન્ડેડ નહોતું, પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા. MS ધોની, મહેન્દ્રસિંહ ધોની, એમનું પણ એક સૂટ ઓક્શન થયું અને એમણે કહેલું કે આ સૂટના ઓક્શનમાંથી જે પૈસા આવશે, મારે કોઈ અનાથ આશ્રમ હતું કે કોઈ ગરીબ બાલિકાઓ એટલે નાની દીકરીઓના ભણતરમાં એજ્યુકેશન માટેનો આ ફંડ છે, એવી કોઈક વાત હતી. એટલે કે આનું ઓક્શન જે પણ હશે એમાં જ જવાનું છે. અને એ સંસ્થાના 2-3 આગેવાન મહિલા બહેનો પણ એ કાર્યક્રમમાં હાજર હતા કે તમે જે ચેક આપશો સીધો આ સંસ્થાના નામે જ લખવાનો છે. એ સૂટ પણ લગભગ 2-2.25 કરોડ રૂપિયે વેચાણું. અગેન એ કપડું બ્રાન્ડેડ નહોતું, પણ પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા. અને આપણા બ્રાન્ડેડ કપડાં હોય બધી ટોપ બ્રાન્ડ્સના, 4 પેન્ટ, 4 ટી-શર્ટ, 4 ટોપી, 4 બૂટ ને 4 સોક્સ ભેગા કરો એટલે બપોરે પેલા કપડાની સામે તગારુને ડોલ આપે છે ને, એક ડોલ આપે નહીં, બપોરે આમ ફરતા હોય છે. ખ્યાલ આવ્યો નહીં? બપોરે ઘણી વખત બપોરે આમ બધા ફરતા હોય અને તમે એને જૂના કપડાં આપો ને એટલે એ તમને વાસણ આપે. હા કે ના? ખબર છે ને? એમાં જોયા છે ને બધાને. એટલે એ પણ એક કામ છે. દેટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયાઝ અનઓર્ગેનાઇઝડ ઇકોનોમી એન્ડ વિચ ઇઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ હ્યુજ પેરેલલ ઇકોનોમી. એટલે વી આર નોટ ડિનાઉન્સિંગ ધ વર્ક. કામ છે એની ડિગ્નિટી આપણે ઓછી નથી કરતા. એ પણ એક કામ છે, એ પણ પોતાની મહેનત કરે છે ને, એટલે કામનું ગૌરવ છે. પણ આપણે કહેવા માટેનો મુદ્દો શું છે કે આપણા બ્રાન્ડેડ કપડાં હોય ને તો 5-5 જોડી ભેગા કરીએ એટલે એક ડોલ આવે ખાલી બપોરે આમ 2 વાગે. અને આ લોકોએ બ્રાન્ડેડ કપડાં નહોતા પહેર્યા, પહેરી રાખેલા હતા, જૂના હતા, તો પણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા એટલે એની કિંમત બ્રાન્ડેડ થઈ ગઈ. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વેલ્યુઝ એન્ડ વેલ્યુએબલ્સ. મૂલ્યો અને મૂલ્યવાન ચીજો વચ્ચે આટલો ફેર છે. પ્રતિષ્ઠા અને ઇજ્જત એની કિંમત છે. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં અમેરિકા પધારેલા, 80 વર્ષની એમની ઉંમર હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન સાથે મુલાકાત માયામી ફ્લોરિડામાં ગોઠવાણી. પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ન સમજી શકે, અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે તો બિલ ક્લિન્ટન એક વાક્ય ના સમજે. બંને વચ્ચે અમારા દુભાષી એક સંત હતા, ઇન્ટરપ્રિટર, ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ કરે. એટલે એકચ્યુઅલી ઇન ધ 22-minute meeting it was just 8 minutes of conversation going to and fro. 8 મિનિટનો વાર્તાલાપ અને 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે I haven't seen such expressive eyes full of integrity in my life. પ્રમુખ સ્વામી મહારાજની આંખો વિશે બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારા જીવનમાં આટલી પ્રભાવશાળી આંખો અને આંખોમાં આટલી બધી નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્ય ક્યારે મેં જોયા નથી. એક તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી પ્રભાવિત થાય નહીં. થાય? તમે બધા વિશેષ કેમ હસ્યા? અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈનાથી પ્રભાવિત થાય નહીં. He doesn't get impressed with anybody. If at all he gets impressed, he doesn't express himself. એ પાછી એક્સપ્રેસ ના થાય, ઈગો આવી જાય. પણ એક્સપ્રેસ થઈ ગયા. 80 વર્ષના એક વૃદ્ધ સંત, ભગવા કપડાં પહેરેલા છે, અંગ્રેજીનું એક વાક્ય બોલતા નથી, એની સામે બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટન કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના પહેલા 5 પ્રેસિડેન્ટના તમે નામ લો અત્યાર સુધીમાં, જ્હોન એફ કેનેડી, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, રોનાલ્ડ રેગન, એ લાઇનમાં આવે બિલ ક્લિન્ટન. પાવરફુલ પ્રેસિડેન્ટ. જ્યારે અમેરિકાનો ડોલર તૂટતો હતો ને ત્યારે આ વ્યક્તિની પોલિસીએ ડોલરને પકડી રાખેલો લેટ 90sમાં. અને 6 ફૂટ 2 અઢી 3 ઇંચની હાઇટ, વેરી કેરિઝમેટિક ને વેરી હેન્ડસમ પર્સનાલિટી. દુનિયા માત્રના દેશોના પ્રેસિડેન્ટ્સને, પ્રાઇમ મિનિસ્ટરને એક સપનું હોય કે આપણી 5 વર્ષની 4 વર્ષની કારકિર્દી પૂરી થાય પહેલાં એકવાર અમેરિકા જઈને વ્હાઇટ હાઉસની ઓલ ઓફિસમાં જઈને ચા પી આવી છે.
કારણ કે 5 વર્ષ પછી ગાદી પરથી ઉતરે જે તે દેશનો પ્રેસિડેન્ટ, પછી ઘરે રાખવા જેવો ફોટો એક જ હોય કે અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં બેસીને અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ચા પીધી હતી. એટલી પાવરફુલ વ્યક્તિ, દુનિયાની 50 મોટી સંસ્થાઓ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આ યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો, દુનિયાની 50 મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાની રહેમ દ્રષ્ટિથી ચાલે છે. અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. અમેરિકા ફંડ કરે તો ચાલે, અમેરિકા ફંડ બંધ કરી દે એટલે કાલ બધાના કાર્યક્રમ પૂરા થઈ જાય. એ માણસ કોઈથી ઇમ્પ્રેસ થાય? અને કેટલા ઇમ્પ્રેસ થાય, કેટલી હકીકત ને સત્ય વાત, ખાલી બોલવા પડતું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે વિદાય વખતે બિલ ક્લિન્ટનનો હાથ પકડીને કીધું કે સાહેબ, ગાંધીનગરમાં મારું અક્ષરધામ છે ને, ખાસ જોવા આવજો. એટલે બિલ ક્લિન્ટને પેલા ઇન્ટરપ્રિટર સંતની સામે જોયું. વોટ ઇઝ ઇટ ટેલિંગ? એટલે અમારા દુભાસ્યા હતા, જે સંતને કીધું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત ઇન ઇન્ડિયા. તરત જ બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની સામે જોયું, હાથ પકડેલો હતો કે વેન યુ આર ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને એ આવ્યા. વેલ્યુઝની કેટલી કિંમત છે તમે જુઓ. પ્રમુખ સ્વામી પાસે વેલ્યુએબલ્સની દ્રષ્ટિએ શું હતું એ વખતે? પ્રમુખ સ્વામી મહારાજે શરીર ઉપર એક પણ ઘરેણું પહેરેલું હતું જે BAPSના કોઈ સંત પહેરતા ના હોય. BAPSના કોઈ સંત પાસે પોતાનું બેંક એકાઉન્ટ ના હોય, પોતાને પૈસા ના હોય, પોતાના પૈસાને અડતા ના હોય. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. આજે નથી ચાર્જ કરી. નવનીતભાઈ બરોબર છે? આ તો હસતા છે. સેવા નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એ સંતનો ધર્મ છે. વિચારોથી માંડીને વર્તન સુધી, અભિગમથી માંડીને અધ્યાત્મ સુધી શીખવાડવું સમાજને, એ સાધુની સેવા છે, ધર્મ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઓન પર્સન નોટ અ સિંગલ પીસ ઓફ જ્વેલરી, no cash in his pocket, rather no pocket first of all, not a single sentence in English, just his saffron cloths which were not branded. આમ તો આનું બહુ મોટું બ્રેન્ડિંગ છે વેદોના કાળથી, પણ એમ લૌકિક દ્રષ્ટિએ તમે જે વેલ્યુએબલ્સને બ્રેન્ડ સમજો છો એ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ પ્રભાવમાં આવી ગયા. એનું કારણ શું? આંખોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્યતા જોઈ શક્યા. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ કેટલા લોકોને એના જીવનકાળ દરમિયાન મળ્યા હશે ને? આ તો બિલ ક્લિન્ટન પાસે 2 ટર્મ લીધેલી, સળંગ 2 ટર્મ, 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ. એટલે કેટલા હુઝ હુ દુનિયાના લોકોને મળ્યા હોય. એમાં એક સંતથી આટલા પ્રભાવિત થઈ જાય એ બહુ જ મોટી વાત કહેવાય. કેટલી તાકાત વેલ્યુ સિસ્ટમમાં છે એ આપણને ખબર પડે. વેલ્યુએબલ્સમાં નથી.